સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં મુખ્ય મથક સેવાલિયામાં આજે એક બિલ્ડર દ્વારા હવામાં ફાયરિંગ કરાતા દોડધામ મચી જવા પામી હતી। ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં આજે રાત્રે બિલ્ડર બેફામ બનતા સામાન્ય બાબતે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી 4 થી 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી। સેવાલિયામાં આવેલી કેજીએન સોસાયટી પાસે આવેલી આમિર હમઝા રેસિડેન્સીનું કામ ચાલી રહ્યું છે। આ રેસિડેન્સીમાં અવર જવર રસ્તા માટે કેજીએન સોસાયટીના રહીશો પાસે નવી બનતી રેસિડેન્સીના બિલ્ડરને માથાકૂટ થઈ હતી। સામાન્ય માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અમીર હમઝા રેસિડેન્સીના બિલ્ડરે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી 4 થી 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરતા કેજીએન સોસાયટીના રહીશોમાં નાસભાગ મચવા પામી હતી। તદુપરાંત આ બિલ્ડરના મૃતદેહો દ્વારા સોસાયટીના રહીશોને વ્હીકલોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સમગ્ર બાબતની જાણ થતાં ખેડા એલસીબી, એસઓજી અને નડિયાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસે કેજીએન સોસાયટીના રહીશોની ફરિયાદ લઈ આમિર હમઝા સોસાયટીના માલિકો હાજી શકીલ અને તેમના મૃતદેહોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્ય વિચાર ન્યૂઝ, ખેડા। जी साहब, सेवालिया गाम में फायरिंग की घटना शू है? સેવાલિયા ગામની અંદર એક કેજીએન સોસાયટી કરીને વિસ્તાર આવેલો છે। સોસાયટીની નજીકમાં જ એક હમઝા સોસાયટીનો એક નવો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલુ છે। આ હમઝા સોસાયટીના પાર્ટનર જે છે એમાં શકીલ વોરા અને મુમીન વોરા નામના બે ઈસમો છે। હમઝા સોસાયટીમાં જવા માટે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે લઈ જવાનું હોય છે એના વાહનો જે છે આ કેજીએન સોસાયટીના સાંકડા રસ્તામાંથી જતા હોય છે। એટલે આજ રોજ લગભગ 7:30ના અરસાની અંદર આ કેજીએન સોસાયટીની અંદરથી આ હમઝા સોસાયટીમાં જવા માટે એક આઈસર વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે દરમિયાનમાં સામેથી કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે હમઝા સોસાયટીના જે બિલ્ડર છે તેના તરફે કેટલાક ઈસમો આવી ગયેલા અને બંને જે ટોળા છે એમાં ઝઘડો જે ઊભો થયેલો અને ત્યારબાદ તેમાં એક ઈસમ જે છે શકીલભાઈ યાકુબભાઈ વોરા અને બીજા કેટલાક લોકોને ઈજા થયેલી। જે ઈજાગ્રસ્ત છે એને હોસ્પિટલમાં લઈ જતા હતા તે દરમિયાનમાં ફરીથી આ હમઝા સોસાયટી તરફથી એક ટોળું આવેલું અને એ ટોળામાંથી જે હાજી શકીલ ઉસ્માન ગની વોરા અને બીજા 15 થી 20 જેટલા ઈસમો હતા એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા। જે પૈકી આ હાજી શકીલભાઈ ઉસ્માન ગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી, રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું અને 4-5 રાઉન્ડ ફાયરિંગ કરેલી તેવી અત્યારે વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે લોકોના ટોળા છે એને વિખેરી નાખેલા છે। હાલની અંદર જે બનાવ છે બનાવ સંદર્ભે ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત છે। વિસ્તારની અંદર હાલમાં શાંતિનો માહોલ છે। જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એને રાઉન્ડ અપ કરવામાં ફરિયાદ નોંધાયા બાદ તપાસની કાર્યવાહીમાં તમામને અટક કરવામાં આવશે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હશે। વોરા રફીકભાઈ, શું બનાવ બને? હું આજ રોજ મારા ઘર આગળ બેઠો હતો એ વખતે અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો। હું જોવા ગયો ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોબીનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ। હવે એ છેલ્લા 3-4 દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે। નામ છે તમારું? સોહિલ વોરા।
સોહિલભાઈ શું બનાવ બન્યો છે, કેમ તમારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે? સાહેબ અગાઉ અમે અત્યાર સુધી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડ્યું નહોતું, પણ મજબૂરીમાં ચડવું પડ્યું. કેમ કે હાજી શકીલભાઈ, પછી મુમિતભાઈ ઇકબાલભાઈ વોરા અને મુબીનભાઈ બહુરૂપી તરીકે ઓળખાય છે, અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે, એમનો બાબો આમિર છે. બરાબર, આ લોકો લુખ્ખી ગુંડાગીરી કરે છે અને અમને રાતભર હેરાન કરે છે, રાતની રાત જગાડે છે. અત્યારે હાલ મારા પોતાના ભાઈ પર હુમલો થયો એટલે અમારે આ પોલીસ સ્ટેશનનું પગથિયું ભરવું પડ્યું. માથામાં વાગ્યું છે, બરાબર, હોસ્પિટલમાં છે, એવું છે. શું થયું છે? બીજું એ લોકોને રસ્તા બાબતનો પ્રોબ્લેમ છે સાહેબ, બરાબર છે. તો રસ્તા બારામાં એક વસ્તુ છે કે જે થતું હોય એ રીતના કરાય, આવી રીતે ગુંડાગીરી ના કરાય. શું કર્યું ગુંડાગીરીમાં? ગુંડાગીરીમાં એમને અમારા ઘરના લેડીઝો બધા હતા, અમે બધા ફરિયાદ કરવા આવેલા અને ત્યાંથી એને ફાયરિંગ પૂરું કર્યું. એમ 8 થી 10 વાર રિવોલ્વર ચલાવી છે. એમ માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે અમને પોલીસ પ્રોટેક્ટ મળે અને અમારી સલામતી જ અમારી માંગ. અમને ન્યાય મળવો જોઈએ. એમના ઘરના વડીલ છે એ બી કશું કોઈ કહેતા નથી. અમારા છોકરા અમારા કાબુમાં છે નહીં એમ કે છે. એટલે સાહેબ જે કરો એ ન્યાયથી કરજો.